એ ડુંગળી જ છે કે જેણે ભલભલા નેતાઓની ખુરશી પણ છીનવી લીધી। એ 1980ની વાત હોય કે પછી 1998ની કે પછી 2013ની। जिस सरकार का कीमत पर जोर नहीं उसे देश चलाने का अधिकार नहीं, આ નારો એ સમયે વિપક્ષમાં બેઠેલા અને સત્તામાં ફરી આવવા મતતા ઇન્દિરા ગાંધીએ 1980ની ચૂંટણીમાં જનતા મોરચાની સરકારને પાડવા માટે લગાવ્યો હતો। 1998માં અટલ બિહારી વાજપેયીની સરકારે પોખરણ પરીક્ષણ તો કર્યું, પણ દિલ્હી રાજસ્થાનમાં સરકાર નહોતા બચાવી શક્યા। એની પાછળનું એક મોટું કારણ ડુંગળી હતી। 2013માં કોંગ્રેસ સરકાર પડી, એની પાછળ ઘણા બધા કારણોમાં એક કારણ ડુંગળી પણ હતી। 2014ની જે લોકસભાની ચૂંટણી થઈ અને એમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો, એની પાછળનું એક મોટું કારણ ડુંગળી માનવામાં આવી રહ્યું છે। આ ડુંગળી હંમેશા રાજનીતિને ગરમાવતી રહી છે, પરંતુ અત્યારે છેલ્લા કેટલાક દિવસોથી ફરી એક વખત ડુંગળીને કારણે દેશમાં ઉહાપો મચ્યો છે, ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત જેવા રાજ્યોમાં જે મોટા પાયે ડુંગળીની વિદેશમાં નિકાસ કરે છે। ડુંગળીના ભાવ એક સમયે બજારમાં 80 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા અને એટલા માટે ડુંગળીના ભાવને ઘટાડવા માટે સરકાર દ્વારા નિકાસબંધી લાદવામાં આવી। એનો અર્થ કે ખેડૂતો નિકાસ નહીં કરી શક્યા। ત્રણ અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે નિકાસબંધીને કારણે પરેશાન થયેલા ખેડૂતો અત્યારે ડુંગળીને રસ્તા પર ફેંકી રહ્યા છે। મહા મહેનતે જે ડુંગળીને પરસેવાથી પકવી હતી એ ડુંગળીને અત્યારે રસ્તા પર ફેંકી રહ્યા છે। એ જ ડુંગળી અત્યારે પગ નીચે કચડાઈ રહી છે અને એ જ ડુંગળીને લઈને અત્યારે તેઓ માર્કેટયાર્ડમાં ભેગા થઈ રહ્યા છે, ચક્કાજામ કરી રહ્યા છે, નારા લગાવી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, સરકાર પાસે સહાયની ગુહાર લગાવી રહ્યા છે, નિકાસબંધી હટાવવાની માંગ કરી રહ્યા છે। સૌથી પહેલા આપણે સાંભળીશું કે ખેડૂત શું કહી રહ્યા છે, કારણ કે આજે ખેડૂત છેલ્લા એક અઠવાડિયાથી 10 દિવસથી આપણે કહીએ 7 ડિસેમ્બરે આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો હતો। 10 દિવસથી ખેડૂતો પ્રદર્શન કરતા હતા, માંગ કરતા હતા કે નિકાસબંધી હટાવો, ને આજે આખરે થાકી હારીને તેઓ રડવા લાગ્યા હતા। અને આ હલ્લાબોલ તમે જોઈ રહ્યા છો, અમને મરવા દો, અમને દવા આપી દો, અમારા છોકરાનું શું થશે, અમે બરબાદ થઈ ગયા, આ ખેડૂતો કહી રહ્યા છે। કારણ કે જે ડુંગળીના ભાવ એક મણના તેમને 800 રૂપિયા મળતા હતા, એ જ ડુંગળીના ભાવ માત્ર એક નિર્ણયને કારણે 150 રૂપિયા થઈ ગયા। કેટલો મોટો ફટકો આ ખેડૂતોને લાગ્યો હશે એ હિસાબ તમે કરી શકો છો। અને આ જ્યારે થઈ રહ્યું છે, મહારાષ્ટ્રમાં પણ એટલા મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે, ત્યાં પણ રાજનીતિ ગરમાય છે। ત્યાં પણ જે રીતે શરદ પવારની અધ્યક્ષતામાં મોટા પાયે એમની નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ખેડૂતો ભેગા થઈ રહ્યા છે અને ત્યાં પણ રાજકારણ ગરમાયેલું છે। પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીના સાંસદો, સૌરાષ્ટ્રના 5 સાંસદો જેમાં મોહન કુંડારિયા પણ સામેલ છે, એમણે પણ કૃષિ મંત્રીને રજૂઆત કરી છે। સૌરાષ્ટ્રમાં ડુંગળીનું વધારે ઉત્પાદન થવાના કારણે છતાં પણ ખેડૂતોને ગયા વર્ષ કરતાં સારા ભાવ મળી રહ્યા હતા। 400 રૂપિયાથી 600 રૂપિયા જેવા ભાવ હતા, પણ નિકાસબંધીના કારણે ભાવ એકદમ ગડગડી જવાના કારણે ખેડૂતોમાં એક આક્રોશ હતો। અમારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ મને પત્ર મોકલ્યો કે ખરા અર્થમાં જે નિકાસબંધી છે એ ઉઠાવી લેવી જોઈએ, જેના કારણે ખેડૂતોને સારા ભાવ મળી રહે। એટલા માટે કેન્દ્રીય કૃષિ મંત્રીનો ટાઈમ લઈને રાજેશભાઈ ચુડાસમા, રમેશભાઈ ધડુક અને અમે પરમ દિવસે ગઈકાલે સાંજે મળવા ગયા હતા। એને કીધું હું તાત્કાલિક ડુંગળીની ખરીદી થાય અને સારા ભાવે થાય એના માટેના હું કાલે મિટિંગ બોલાવું છું। નાફેડની મિટિંગ કરવાના હતા આજે, અને ખેડૂતોને સારા ભાવ મળે એના માટેના અમે ખેડૂતના પ્રતિનિધિ તરીકે અહીંયા પ્રયત્ન કરી રહ્યા છીએ। અને આ બધા વચ્ચે રાજ્ય સરકાર કેટલી ગંભીર છે, ઋષિકેશ પટેલનું એક નિવેદન તમે સાંભળી લો, તમને સમજાઈ જશે। રજૂઆત થઈ હશે, પરંતુ આજે જે વિષય છે એ વિષય ઓડિયોલોજીની છે, ડુંગળીનો વિષય નથી। અને છતાં પણ એ ડુંગળીવાળા વિષયમાં રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર વખતો વખત જ્યારે પણ અવાજ ઉઠતો હોય, ભાવ વધી જાય તો પણ અવાજ ઉઠતો હોય, અને ખેડૂતોનું નુકસાન થતું હોય તો પણ અવાજ ઉઠતો હોય। એટલે બેલેન્સ રસ્તો અહીંયાથી આદરણીય અમારા કૃષિ મંત્રીશ્રીએ પણ સ્ટેટમેન્ટ આપેલું છે, એમને પણ કહ્યું છે, રજૂઆત કરેલી છે
એટલે કંઈક હોપ સો. એટલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી કહી રહ્યા છે હોપ સો. છેલ્લા 10 દિવસથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો કહી રહ્યા છે કે મોટા ભાગે 10 થી 15 દિવસ વધુમાં વધુ આ ડુંગળી ચાલી શકે છે, ત્યારબાદ એ બગડી જાય છે. અમારી મહેનત પર પાણી ફરી વળશે. પરંતુ મંત્રીજી કહી રહ્યા છે કે હોપ સો નિરાકરણ આવશે. હવે આશા રાખીએ કે, કારણ કે એમને પણ આશા જ છે એટલે વધારે શું કરી શકે. પણ આપણી સાથે હિતેશ પટેલ, કિસાન મોરચાના પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીમાંથી, તેઓ જોડાઈ ગયા છે. હિતેશભાઈ, છેલ્લા 10 દિવસથી ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. 800ની જગ્યાએ 150 ભાવ મળવા લાગ્યા છે અચાનક જ એમને. તો એવી સ્થિતિ કેમ સર્જાય, એની પાછળનું કારણ આપ જણાવશો? બેન, ડુંગળીને પહેલા તો આપણે બધાએ સમજવી જોઈએ, કારણ કે ડુંગળીને લોકો અલગ અલગ રીતે કહેતા હોય છે કે ડુંગળી ગરીબોની કસ્તુરી છે. અને ડુંગળી સ્વાભાવિક છે કે કોઈ પણ સમાજ જીવનના સમૃદ્ધ વ્યક્તિથી લઈને સામાન્ય વ્યક્તિની થાળીમાં એક આગવું મહત્વ ધરાવે છે. અને ખાસ કરીને આખા વિશ્વમાં ડુંગળીના વાવેતર અને પ્રોડક્શનમાં 1 થી 5માં ભારત દેશ આવે છે. અને એમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક આ પ્રકારના સ્ટેટોની અંદર ડુંગળીનું ખૂબ સારું વાવેતર થાય છે. પરંતુ પાછલા કેટલાક વર્ષોમાં કેટલાક વાતાવરણની વિષમતાઓના કારણે ડુંગળીનું વાવેતર પણ ઘટી રહ્યું છે. એમાં જે આંકડો ખરીફ ઋતુમાં જે થયો હતો, એમાં સરકારને એવું હતું કે 3,76,00,000 હેક્ટર જેટલું વાવેતર આ દેશની અંદર આ ખરીફ ઋતુમાં થશે. પરંતુ જે વાસ્તવિકતામાં ડુંગળીનું વાવેતર થયું એ 3,10,000 હેક્ટર જેટલું જ વાવેતર આ વર્ષે થયું. એટલે એવરેજ 60,000 હેક્ટર જેટલું વાવેતર ડુંગળીનું ઘટ્યું છે. બીજું, આ વર્ષે વાતાવરણની વિષમતા, કેટલીક જગ્યાએ વરસાદ વધારે પડ્યો છે, કેટલીક વચ્ચે વરસાદ ખેંચાયો છે. એના કારણે ડુંગળીના પ્રોડક્શનમાં પણ ઘટાડો આવ્યો છે. કૃષ્ણાબેન, ખાસ કરીને ભારતની ડુંગળી વિશ્વ સ્તરે ખૂબ માંગ આવી છે. અને પાછલા 3-4 વર્ષોના આંકડા ઉપરથી આપણને ધ્યાનમાં આવશે કે ભારતની ડુંગળી બાંગ્લાદેશ અને એશિયાઈ પશ્ચિમ દેશોની અંદર એનું નિકાસનું પ્રમાણ પણ વધ્યું છે. એમાં 2020-21ની અંદર એવરેજ 13 લાખ મેટ્રિક ટન જેટલી ડુંગળીનો નિકાસ થયો હતો. 21-22ની અંદર 15 લાખ મેટ્રિક ટન જેટલો નિકાસ થયો હતો. અને 22-23ની અંદર 20 લાખ મેટ્રિક ટન કરતા પણ વધારે નિકાસ આપણા ભારતની ડુંગળીનું વિદેશમાં થવાનું છે. એટલે બેન, મારો કહેવાનો મતલબ એ છે કે વાવેતર ઘટ્યું છે, વાતાવરણના કારણે પ્રોડક્શન ઘટ્યું છે, અને એની સામે નિકાસનું ડિમાન્ડ વધી છે. એટલે જો બેન, આપણે જો આ ભારતનું વાવેતર અને એનું પ્રોડક્શન ઘટ્યું છે અને નિકાસ વધી છે, જો આ પ્રકારની પરિસ્થિતિની અંદર જો સરકારે નોટિફિકેશન બહાર ના પાડ્યું હોત તો બજારની અંદર ખૂબ વિષમતા ઊભી થાત. હમણાં એક ડિબેટની અંદર હું ગયો હતો અને ઘનશ્યામભાઈ કરીને મહુવાના ચેરમેન છે, એમને ડુંગળીને ખૂબ સારી રીતે વાત કરી છે કે ડુંગળીને દરેક વ્યક્તિ અલગ અલગ એંગલથી જુએ છે. ખેડૂત અલગ એંગલથી જુએ છે, ગૃહિણી અલગ એંગલથી જુએ છે, શાસકમાં જે રહેલો પક્ષ હોય અલગ એંગલથી જોઈએ છે, જે સરકારની અંદર વિપક્ષ છે એ ડુંગળીને અલગ એંગલથી જોઈએ છે, એટલે મીડિયા અલગ એંગલથી જોવે છે. અને ડુંગળીને જોવાનો માપદંડ દરેક માટે અલગ છે. પરંતુ અત્યારે જે વર્તમાનમાં પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં ખેડૂતોને વાસ્તવિકતામાં ખૂબ મોટું નુકસાન છે. ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન તરીકે, સરકારના એક આગેવાન તરીકે ભાજપના ધારાસભ્યોએ મુખ્યમંત્રી આગળ રજૂઆત કરી છે, ભાજપના સાંસદોએ કૃષિ રાજ્યમંત્રી આગળ રજૂઆત કરી છે, અને ગઈકાલની કેબિનેટની અંદર પણ આપણા કૃષિ મંત્રીએ મુખ્યમંત્રી આગળ આખો એક ચિતાર રજૂ કર્યો છે. અને મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી છે. એને લઈને ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. ઠીક છે, આવીશું આપની પાસે હિતેશભાઈ. પાલ આંબલિયા, કોંગ્રેસ નેતા, ખેડૂત આગેવાન આપણી સાથે જોડાઈ ગયા છે. પાલભાઈ, જે રીતે સરકારનું કહેવું છે, ભારતીય જનતા પાર્ટીના નેતાનું કહેવું છે કે ડુંગળીના ભાવ વધ્યા હતા એટલે બેલેન્સ કરવા માટે, સંતુલન સાધવા માટે આ નિર્ણય લેવો પડ્યો હતો. પરંતુ એ બેકફાયર થયો, કારણ કે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, એમને પણ બહુ મોટો ઝટકો લાગ્યો છે. તો આપને શું લાગે છે કે શું થવું જોઈએ અને અહીંયા ક્યાં ખામી રહી ગઈ, ક્યાં પાછળ પડ્યા? સમજવા જેવી છે. શું આ કસ્ટમરો માટે, એટલે કે જે નાગરિકો છે, જે ડુંગળીનો વપરાશ કરતા છે, એમના માટે આ નિર્ણય લેવાયો છે? જો એમના માટે નિર્ણય લેવાયો હોય જી છે કે આ નિકાસબંધીનો નિર્ણય પહેલા જે કસ્ટમર છે, એટલે કે નાગરિકો છે, ગૃહિણીઓ છે, એમને 50-60 રૂપિયા ડુંગળી મળતી હતી, આજની તારીખ કોઈ કરતા કઈ ફેર નથી આવ્યો. તો જો જેના માટે નિર્ણય લીધો છે એ નિર્ણય તો તમે
એનો ફાયદો તમે પહોંચાડી નથી શક્યા. એનો અર્થ એવો કે તમારી ક્યાંક ને ક્યાંક નબળાઈ રહી ગઈ છે. પણ મહત્વની વસ્તુ એ છે, સરકારના દેખાડવાના દાંત અલગ છે, ચાવવાના દાંત અલગ છે. હું હિતેશભાઈને અત્યારે સાંભળતો હતો. હિતેશભાઈએ કહ્યું કે ભાજપના તમામ સંસદ સભ્યશ્રીઓએ, ધારાસભ્યશ્રીઓએ, ઇવન કૃષિ મંત્રીશ્રીઓએ રજૂઆત કરી છે. રજૂઆત કરવાની જરૂરત ક્યાં છે? નિર્ણય તમે કર્યો છે ભાઈ. નિર્ણય વિરોધ પક્ષ એટલે કે બીજા કોઈ પક્ષોએ કર્યો હોય, બીજા કોઈ પક્ષોની સરકારે કર્યો હોય અને તમે રજૂઆત કરો તો બરાબર છે. આ તો મારવા વાળા તમે પોતે, અને માર્યા પછી એમ કહે છે કે આ ખોટો મરાઈ ગયો છે. આ તે ક્યાંનો ન્યાય ભાઈ? આ કેવી પદ્ધતિ છે? પણ સરકારની નીતિ રીતિ ઉપર સવાલ એટલા માટે બને છે કે જો એક વખતની ભૂલ હોય ને કૃષ્ણા, તો એને ભૂલ ગણાય, ચૂક ગણી શકાય. આ તો વારંવાર થયું છે ખેડૂતો સાથે. ડુંગળીમાં જ આ બીજી વખત કે ત્રીજી વખત થયું છે. જ્યારે ખેડૂતની ડુંગળી માર્કેટમાં આવે ત્યારે બે નિર્ણયો સરકારના હોય. કાં તો ડુંગળીની વિદેશમાંથી આયાત કરવામાં આવે, જે હમણાં ભાઈ વાત કરતા હતા કે 2020-21 ની અંદર 15 થી 20 લાખ મેટ્રિક ટનની નિકાસ કરી છે. તો હારે હારે એ કહેતા ભૂલી ગયા કે અમે 5 લાખની આયાત પણ કરી છે. કેવા સમયે કરી છે? કે જ્યારે ખેડૂતની ડુંગળી માર્કેટમાં આવવાની હતી એવા સમયે 3 મહિના પહેલા, એટલે ખેડૂતે ડુંગળી જ્યારે વાવેતર કર્યું એ જ સમયે 5 લાખ મેટ્રિક ટન ડુંગળી આયાત કરવાનો આજ સરકારે નિર્ણય કર્યો. એટલે થયું શું? આયાત કરેલી ડુંગળી, ખેડૂતના ખેતરમાં પાકેલી ડુંગળી બે સામે આવી અને ભાવ નીચે જતા રહ્યા. એવી જ રીતે ગયા વર્ષે કપાસને કેમ ભૂલી જઈએ કૃષ્ણા આપણે? એટલે જવાબ લઈ લઈએ આપણે હિતેશભાઈ પાસેથી. બિલકુલ આવીશું ફરી આપની પાસે. હિતેશભાઈ, સવાલ તો આ જ થઈ રહ્યા છે, આપનો જે નિર્ણય હતો તો આપ બેલેન્સ કઈ રીતે સાધી શકતા હતા એ આપના ઉપર છે. હવે ખેડૂતો કહી રહ્યા છે કે નિકાસબંધી હટાવો, તો હવે શું નિર્ણય લઈ શકશો તમે કે જેના કારણે ગ્રાહકોને પણ નુકસાન ન જાય અને ખેડૂતોને આવી રીતે રોવાનો વારો ન આવે? બેન, ડુંગળીના ભાવમાં દર વર્ષે મોટું ફ્લક્ચ્યુએશન આવતું હોય છે. ગયા વર્ષે પણ ડુંગળીમાં ખૂબ મોટી મંદી આવી હતી અને એ વખતે ખેડૂત આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ રાજ્ય સરકાર આગળ રજૂઆત કરી હતી અને ગયા વર્ષે પણ ખેડૂતોને પ્રતિ કિલો 2 રૂપિયા એ પ્રકારની સહાય કરી અને ખેડૂતોના પડખે રાજ્ય સરકાર આવી હતી. આ વખતે પણ આ જે નિર્ણય લેવાયો છે એના કારણે ખેડૂતોને, હું પણ એક ખેડૂત આગેવાન છું, મને વ્યક્તિગત આ પરિસ્થિતિનો અનુભવ છે, એટલે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન છે. સત્વરે 1-2 દિવસની અંદર કોઈ સારો નિર્ણય રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે જે રીતે વાટાઘાટો કરી રહી છે એ પ્રમાણે સત્વરે નિર્ણય આવવાનો. ઠીક છે, પણ ખેડૂતો તો એ પણ માંગ મૂકી રહ્યા છે કે તમારે જો ગ્રાહકોનો ફાયદો જોવો હતો કંઈ વાંધો નથી, તો પછી નિકાસબંધી કરવી જ છે એ પણ રાખો, તો એટલા ભાવે 800 રૂપિયા પ્રતિ મણના ભાવે સરકાર ખરીદી લે. શું આપને લાગે છે કે એવું કરવું જોઈએ? કૃષ્ણાબેન, ડુંગળી એક એવી જણસી છે કે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર એને ખરીદી અને એને સ્ટોર કરવી ખૂબ અઘરી છે. અને અત્યારે જે ડુંગળીનો પાક છે એને 15 દિવસની અંદર વાપરી લેવો પડે, કાં તો એને બજાર અને ગ્રાહક સુધી પહોંચાડી દેવો પડે. એને સંગ્રહ કરવો અને સંગ્રહ બાદ એને ગ્રાહક સુધી પહોંચાડવો ખૂબ અઘરું હોય છે. એટલે રાજ્ય સરકાર ખરીદવા કરતા ખેડૂતો માટે કોઈ પ્રીમિયમ બહાર પાડશે અને ખેડૂતોને વારે આવશે એવું કોઈ નિર્ણય ટૂંક સમયમાં લેવાશે. હા, ઠીક છે. પાલભાઈ પાસે જઈએ. પાલભાઈ, તમે તમારી વાત કહેતા હતા, જે રીતે તમે સાંભળ્યું, હિતેશભાઈનું એવું કહેવું છે કે આ પેરિશેબલ આઇટમ છે, આ એવી વસ્તુ છે કે જેને વધારે નથી સંગ્રહી શકાતી અને સરકારે કોઈ એક નિર્ણય તો લેવો પડે એમ હતો. તો તમને લાગે છે, શું લાગે છે કે શું હોવું જોઈતું હતું કે જેના કારણે બંને બાજુએ સંતુલન સાધી શકાયું હોત? કૃષ્ણા, હું પહેલા જે મારી વાત કરતો હતો એ પૂરી કરું અને પછી હિતેશભાઈ અને તમે જે પૂછેલા છે સવાલ એનો પણ જવાબ આપું. હું એમ કહેતો હતો કે સરકારની નીતિ છે એ ખોરા ટોપરા જેવી છે. ખેડૂતોને આવક કેમ ઓછી થાય એના માટેના સતત પ્રયત્નશીલ છે. ડુંગળી જેવી રીતે આયાત કરી એવી રીતે કઠોળને આયાત કરી. જ્યારે તુવેર બરાબર માર્કેટમાં ભાવ કંઈક સારો ખેડૂતને મળતો થયો, બર્માથી, મ્યાનમારથી તુવેરની આયાત કરી, એવી જ રીતે 1.5 લાખ મેટ્રિક ટન કઠોળની આયાત કરી. ખેડૂતોને ગયા વર્ષે કપાસ જ્યારે 2600 રૂપિયાની આસપાસ કપાસના ભાવ મળવાના થયા ત્યારે સરકારે નિકાસબંધી કરી અને કપાસ 1500એ પહોંચાડી દીધો. એટલે સરકારની નીતિ રીતિ છે એ ખેડૂતોને સારો ભાવ ન મળે એના માટેના પ્રયત્ન છે. એમણે કહ્યું, હિતેશભાઈ જાણે છે, એનો અર્થ એવો કે સરકાર પણ જાણે છે કે આ ડુંગળી 15 દિવસથી વધારે રહેવાની નથી. 15 દિવસમાં એ ખાઈ જવી પડે એવું હિતેશભાઈના શબ્દો છે. તો આ 8 દિવસ તો થયા સરકારના નિર્ણયના, હજી 8 દિવસ એટલે 15. હવે એ ડુંગળીને કોણ ખાશે ભાઈ?
ખેડૂતને જ હેરાન થવાનું છે, ખેડૂતની ડુંગળી બગડી જવાની છે, ખરાબ થઈ જવાની છે, બહુ સારી રીતે જાણે છે. હિતેશભાઈ બીજી એક વાત કરી કે ગયા વર્ષે જ્યારે ડુંગળીમાં મંદી આવી ત્યારે રાજ્ય સરકારે 1 રૂપિયો ને 2 રૂપિયા પ્રીમિયમ પેટે આપ્યા હતા. અરે ભાઈ, આપ્યા નહોતા, જાહેરાત કરી હતી. હું સંદેશના માધ્યમથી ચેલેન્જ સાથે કહું છું, રાજ્ય સરકારે જેમ કમોસમી વરસાદની જાહેરાત કરી, અતિવૃષ્ટિમાં સહાયની જાહેરાત કરી, જેમ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી, એમ જાહેરાત કરી હતી. ખેડૂતોને એ પૈસા પ્રીમિયમના મળ્યા નથી અને તમે કિલોએ 1 પ્રીમિયમ પર રૂપિયો ને 2 આપણે રૂપિયા આપીને પ્રીમિયમ પર આપણે પાલભાઈ ઘણી બધી ચર્ચાઓ કરી છે, પણ મારો સવાલ એ હતો કે ડુંગળીના ઉત્પાદકો જે છે ખેડૂતો, એમને ન્યાય કઈ રીતે મળી શકે? કારણ કે એમની પણ મહેનતની કમાણી છે, એમને પણ લાગ્યું હશે કે હવે સારા ભાવ મળશે. ડિસેમ્બરનો આ મહત્વપૂર્ણ મહિનો છે અને એટલા માટે આ ખૂબ જરૂરી છે. આપણી પાસે માફ કરશો સમયનો અભાવ છે. હિતેશભાઈ અને પાલભાઈ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. આગળ પણ આ મુદ્દા પર ચર્ચા કરતા રહીશું અને આપના મત જાણતા રહીશું. પરંતુ આપણી સાથે દિલીપ સખ્યા કે જેઓ પણ ખેડૂત આગેવાન છે તેઓ જોડાઈ ગયા છે. દિલીપભાઈ, આખી જે પરિસ્થિતિ ઊભી થઈ છે, ખેડૂતો અત્યારે રડી રહ્યા છે, તમને શું લાગે છે કે આની પાછળનું કારણ શું છે? શું થવું જોઈએ? મહત્વની વસ્તુ જોઈએ ને કે પહેલા તો હું સંદેશનો ખૂબ ખૂબ આભારી છું કે હર હંમેશા ખેડૂતોની સાથે હોય છે. આ ખેડૂતોનો આજે અગત્યનો મુદ્દો છે કે જગતનો તાત આખા સમાજનું પેટ ભરે છે અને જ્યારે એને 2 પૈસા મળવાની આશા હોય ત્યારે કુદરતી તો ઘણી બધી આફતનો એ સહન કરે જ છે, પરંતુ લોકો દ્વારા જ્યારે આફત થાય તો સ્વાભાવિક છે કે આ એનાથી સહન ન થાય. તો આવી હું તો કહું છું કે સરકારને રજૂઆત કરવાની તો વાત જ ન હોવી જોઈએ. સરકારને ખબર જ હોવી જોઈએ કે કૃષિમાં બીજો સવાલ એ કે આપે કહ્યું કે સરકારને રજૂઆત કરવાની તો વાત જ ન હોવી જોઈએ. પાલાંબલિયાએ પણ આ વસ્તુ કહ્યું, પરંતુ નાનકડો સવાલ કે જો ગ્રાહકોને ફાયદો પહોંચાડવા માટે આ નિકાસબંધીનો નિર્ણય લેવાયો તો ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે, તો આપને શું લાગે છે કે શું થવું જોઈએ? એક ઉકેલ શું હોઈ શકે? ખૂબ સરસ વાત કરી છે, કારણ કે દેશમાં મોંઘવારી પણ વધવું ન જોઈએ અને જગતના તાતને પણ માર ન પડવો જોઈએ. બહુ અગત્યનો મુદ્દો છે. મહત્વની વસ્તુ, ડુંગળીનો પાક છે ને એકદમ સેન્સિટિવ છે. એને એક શાકબકાલામાં ગણતરી કરવામાં આવે, એ લાંબો સમય ટકી ન શકે. એટલે જગતના તાત પાસે એની રાખવાની વ્યવસ્થા ન હોય, કારણ કે એના માળાઓ દરેક ખેડૂત બનાવી પણ ન શકે, સાચવી પણ ન શકે અને ખેડૂતોને પણ તાત્કાલિક રૂપિયાની જરૂર હોય એટલે એને બજારમાં વેચવું જ પડે. હવે જ્યારે વેચવા જાય ત્યારે ભાવ ન મળે તો જગતના તાતને પણ મુશ્કેલી પડે. પરંતુ આ વ્યવસ્થાની બહાર નીકળવું એનો મતલબ એવો નથી કે નિકાસ ઉપર પાબંદી મારવી. આના એવા પણ રસ્તા બની શકે કે સરકાર દ્વારા તાલુકા વાઇઝ મોટા મોટા એના જે શેડ બનાવવામાં આવે તો ડુંગળી સ્ટોરેજ થઈ શકે. જેમ આપણે અનાજ સ્ટોરેજ કરીશી તો આ સ્ટોરેજ કરવાથી એવું પણ બની શકે કે એનો ભાવમાં સંતુલનમાં થોડોક સમય મળી શકે. કારણ કે જ્યારે ભાવ વધારે છે બિલકુલ સમય ઓછો છે એટલા માટે આપણે કહ્યું કે સ્ટોરેજ કરી શકાય એના માટેની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, પરંતુ અત્યારે ઉકેલ ત્યારે જ આવશે કે જ્યારે ખેડૂતો જે લોકો રડી રહ્યા છે એને કંઈક હાશકારો મળે એવો કંઈક નિર્ણય લેવાય.